જય મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો 10 વાગે અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે આપણી પાતુરથી આપણે બાલાપુર સાઈડ ટર્ન મારી લીધો છે મિત્રો. સિંગલપટ્ટીમાં આવેલા જઈએ છે આપણે. ખતરનાકમાં ખતરનાક મિત્રો આ સિંગલપટ્ટી છે. અને 10 વાગ્યા મિત્રો તડકો અત્યારે ઠાવકો એવો છે ઠીક છે. ચાલો મિત્રો મળીએ આગળ. આપણે આજે સિંગલપટ્ટીમાં છે ને એ પાતુરથી નામ આખો લાગે કે ગામનું નામ છે અને આજે લાકડાવાળા સિંધુડા છે ને આપણા પોરબંદરમાં બધામાં એ મિત્રો અહીંથી જ આવે. અહીંના જ છે ટોટલ. જો આ ગામમાં તમે ખાલી ટ્રાફિક જોવો. આ ઝીણા મોટી ટ્રાફિક બહુ હોય. હોન્ડાયુ વાળા અને સાયકલ વાળા અને ફોર વ્હીલ વાળા અને આમાં ગાડી આખવા મિત્રો બહુ ધ્યાન રાખવું પડે. નજર હટીને દુર્ઘટના ઘટે એવું થાય ને. આને પાછું પુગાય તો નહીં કોઈ રીતના. આપણો બાપ આવે તો આને ન પુગાય મિત્રો, બાકી બધાને પુગાય. લાગી ગયું 11 જેવું ને આપણે પહોંચી ગયા છે બાલાપુર ગામમાં. તો આ બાજુ જે સીધો રસ્તો જાય છે બાલાપુર ગામમાં જાય. આપણે રાતે હોય તો બાલાપુર ગામમાં જાય મિત્રો. અત્યારે આપણે બાયપાસ લેવો પડે. જો આપણે ટર્ન મારી લીધો છે. હમણાં આપણે ફોન લાઈન ઉપર ચડી જાય. એસપી બેઠલો હોય તો પોલીસ વાળા તમે ખાલી. મિત્રો આપણે પહોંચી ગયા છે બાલાપુર. હાકડું પુલિયો આવે છે ને ત્યાં. અને હાકડા પુલિયામાં બહુ ધ્યાન રાખવાનું સામેથી ગાડી આવતી હોય તો. હમણાં હવે ફોર લાઈન આવી જશે અહીંયાથી. અત્યારે આપણે પહોંચી ગયા છે કલકત્તા બોમ્બે હાઈવે ઉપર. તો હાઈવે ઉપર આપણે ચડાવીએ છે ગાડી. તો આમ આગળથી આપણી ગાડી હાઈવે ઉપર ચડીએ. હવે ધુલિયા સુધી આની આ રોડ હે મિત્રો એકની એક. હસતું ખેલતું ને ફરતી મિત્રો સસ્તામાં સસ્તી ગાડી બ્રેજા. આ ઓન રોડ તમને 10 લાખ આસપાસ પડે પણ ગાડીમાં 0% સેફટી આવે એટલે બ્રેજા ગાડી લેવાય નહીં મિત્રો. એરબેગ ખુલે નહીં. તો આ હાઈવે ઉપર હવે આપણે ચડી ગયા અને હવે આવશે ખામગાંવ, પછી આવશે નાંદુરા અને મલકાપુર ને એવી રીતના ગામ આવતા જશે. અત્યારે આપણે ખામગાંવ પૂજ્યા છે અને ખામગાંવનો બાયપાસ છે ને મિત્રો એ પાસ કરવામાં 3 કલાક થતી. આ તો હાઈવે બની ગયો એટલે અત્યારે વાંધો નથી. જો સામે ખામગાંવ દેખાય, આ સામે દેખાય ખામગાંવ છે. હા હાઈવે છે. આમ ખામગામ તમે પાસ કરી દો ને તો આમ ગાડી ધુલિયા હોય મિત્રો. આટલો રોડ આડ હતો ખામગામ વાળો. ચાલો મિત્રો મળીએ આગળ. ઘટના એક સીટ દેખાડું જે પબજી ની અંદર બ્રિજ આવે છે ને એવો બ્રિજ મિત્રો ખામગાંવ પાસ કર્યા પછી આવે તો જોઈ લ્યો. હમણાં બ્રિજ આવી છે આવો બ્રિજ પબજી ની અંદર આવે. આપણે પબજી રમતા હોય ને તો BGMI એવો બ્રિજ અહીંયા આવે છે. આ કોપી મારી મિત્રો પબજી માંથી જોઈ ને અહીંયા બ્રિજ કરી નાખ્યો. આવા 2-3 બ્રિજ આવે છે આ રસ્તા ઉપર. તડકો થઈ ગયો ને 12:30 વાગી ગયા. આપણે નાંદુરા વટીને જે મારવાડી આવે છે ત્યાં આપણે ગાડી રાખીએ મિત્રો. અહીંયા આપણે નાવું ધોવું હોય ને જમવું હોય
પછી થોડોક તડકો ઓછો થાય પછી આપણે અહીંથી નીકળીએ મિત્રો. આમાં જે સુઈ ગયા હતા મિત્રો નહીં ખબર મને હાલ્યા રાખી પહોંચી ગયા છે બપોર પછીના 12:30 અને આપણે જે નાંદુરા વટીને મારવાડી આવે છે ત્યાં ગાડી ઊભી રાખીએ. અહીંયા આપણે નાવું ધોવું હોય અને જમવું હોય અને પછી થોડોક તડકો ઓછો થાય પછી નીકળવું. તો જો આપણે સામે ગાડી લગાડી દીધી મસ્તીને હીરે મિત્રો. આ છે મારવાડીની હોટલ. ચાલો મિત્રો આખાથી પહેલાં આપણે નાહી લઈએ, મળીએ પછી જમવા બેસી ગયા. અને જમવામાં છે કેરી પેજનું શાક છે, પછી ઘઉંની લોટલી છે અને મસ્ત મજાની છાશ છે. ચાલો મિત્રો હવે આપણે જમી નાખીએ. ના છે હોટલ. ચાલો મિત્રો મળીએ હવે આપણે જમીને સીધા. અત્યારે આપણે પૂગી ગયા છે મલકાપુર અને જોઈ લ્યો આ છે મિત્રો મલકાપુર. હજી તો આગળ છે મિત્રો મલકાપુર. મલકાપુર પહેલાંથી ટૂંકમાં કે મલકાપુરનો ઓવરબ્રિજ ચડન મેં વિડીયો ચાલુ કરી દીધો. તો મિત્રો ભાઈ વિડીયો દેખી ગયો તો હોરાનું મારતો હતો. આપણે ત્યારે હે ને મલકાપુર નહોતા, અત્યારે મલકાપુર હે મિત્રો. હવે આ ઓવરબ્રિજ ચડ્યો એટલે મલકાપુર દેખાય આ બાજુ. આમ સામેથી હેડ બોલતી આવે મિત્રો પોરબંદરી આવે. આ બાજુ હે મલકાપુર મિત્રો બધું. સનસેટ જોરદાર થયો મિત્રો. મલકાપુર બીજા સનસેટ થયો. આમ વ્યૂ આવે સનસેટ નો જોરદાર. હવે અહીંયા પબજી નું બ્રિજ આવી છે મિત્રો. તો મિત્રો અત્યારે આપણે આકરીના ઘાટની અંદર. હજી તો આપણે ઉતરીએ મિત્રો આકરીનો ઘાટ. તો મિત્રો અહીંયા આવે છે હનુમાન બાપાનું મંદિર. તો આ સાઈડ આવી ગયું છે મિત્રો હનુમાન બાપાનું મંદિર. જય રહ્યા હનુમાન બાપા. તો મિત્રો આપણે હાથરીનો ઘાટ તો ઉતરીએ જ છે પણ હનુમાન બાપાની અગરબત્તી ચાલુ જ છે મિત્રો. આપણે હમણાં ભાગ્યા નથી, અગરબત્તી કરી જ લીધી હતી. અને આપણે હાકરીનો ઘાટ ઉતરી ગયા છે અને ઘાટ ઉતરી ધીરે ધીરે આયલા જાય છે મિત્રો. હમણાં વિસલવાડી આવી ગયા છે અને મિત્રો આ ડુંગર છે ને ઓશિતાનો હરી ગયો મિત્રો. ક્યારેક ક્યારેક તો ખાવ એવું પોઝિશન થાય. આ ગરમીના લીધે હરી ગયા મિત્રો, બીજું તો કઈ છે નહીં ડુંગરમાં. રાતે હે ને આપણે હાકરીના બાયપાસની અંદર રાજકોટની ગાડીનો એક્સિડન્ટ થયો છે અને ભાઈને આપણે જ કાઢ્યો અને એ ભાઈને કંઈ લાગ્યું નથી મિત્રો. ગાડીની એની જગ્યાએ ક્લિપ હે ને એ વિડીયોમાં નાખી જાઓ, તમે ખાલી જોજો મિત્રો અને પછી કહેજો મને.
લાઈક કરી નાખજો, પછી જય શ્રી રામની કોમેન્ટ કરી નાખજો અને પછી સબસ્ક્રાઇબ કરી નાખજો.